પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી વધુ એક નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને થયું નુકસાન। વાત કરીએ રાધનપુર નર્મદા નિગમની। નર્મદા નિગમ દ્વારા રાધનપુર, સાંતલપુર અને અન્ય ગામોની અંદર રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવામાં આવે છે, પરંતુ રાધનપુર તાલુકા અને સાંતલપુર તાલુકાના ખેડૂતોએ રવિ સિઝન માટે નર્મદા નિગમ પાસેથી પાણીની માગણી કરી અને વાવેતર કરેલા પાકો વાવેલા હતા, પરંતુ નર્મદા નિગમની ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે ખેડૂતો ભોગ બની રહ્યા છે। સાંતલપુર તાલુકાના મઢુતરા ગામથી રોજુ ગામ માઇનોર કેનાલ જે આવેલી છે તેની અંદર પાણી છોડવાથી કેનાલ તૂટી જતા ખેડૂતોએ વાવેતર કરેલા એરંડાના પાક અને અન્ય પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું। ખેડૂતોની માગણી ઉઠવા પામી છે કે થયેલા નુકસાનનું નર્મદા નિગમ વળતર આપે। નર્મદા નિગમની કેનાલો સફાઈ ન કરેલી હોય અને પાણી વ્યવસ્થિત છોડવામાં ન આવતું હોય તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુતરા ગામથી પસાર થતી રોજુ માઇનર કેનાલની અંદર ખેડૂતના ખેતરમાં નર્મદા નિગમની કેનાલ તૂટવાથી પાણી ફરી વળતા ખેડૂતોને થયું નુકસાન। ખેડૂતો નર્મદા નિગમ પાસે વળતરની કરી રહ્યા છે માગણી, કારણ કે ખેડૂતોને વર્ષાઋતુ સિઝન તો નિષ્ફળ ગઈ હતી, પરંતુ શિયાળુ સિઝનની આશા બંધાઈ હતી। તેવા સમયે નર્મદા નિગમની ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે મહા મુશ્કેલી।